પંજાબમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર જીવલેણ હુમલાનો પ્રયાસ. અમૃતસરના સુવર્ણ મંદિરમાં ફાયરિંગમાં થયો બચાવ. પોલીસે હુમલાખોરની કરી ધરપકડ. પ્રવેશ પર પ્રતિબંધ છતાં સંભલ જવાની તૈયારીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી. સંભલના જિલ્લા કલેક્ટરે આસપાસના અધિકારીઓને પત્ર લખી કોંગ્રેસના નેતાઓને સંભલમાં પ્રવેશતા રોકવા કર્યો અનુરોધ. પ્રદર્શનકારી ખેડૂતોની માંગ અંગે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે બનાવી 5 સભ્યોની કમિટી. 1 મહિનાની અંદર કમિટી સોંપશે રિપોર્ટ. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનું આજે જાહેર થશે નામ. ભાજપ ધારાસભ્યોની બેઠક બાદ મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર. નિરીક્ષક તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારામન રહેશે ઉપસ્થિત. ઈસરો આજે લોન્ચ કરશે પ્રોબા 3 મિશન. સૂર્યના બહારી વાયુમંડળનું કરશે અધ્યયન. યુરોપિયન સ્પેસ એજન્સીના ડબલ સેટેલાઇટનું કરશે પ્રક્ષેપણ. દક્ષિણ કોરિયામાં માર્શલ લો લગાવવાનો નિર્ણય રાષ્ટ્રપતિએ પરત ખેંચ્યો. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષના વિરોધ બાદ માર્શલ લો પરત ખેંચવાનો નિર્ણય. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત. નડિયાદ નજીક કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 3 લોકોના મૃત્યુ, 2 લોકો સારવાર હેઠળ. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત. 2 દિવસ બાદ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી. નલિયા સહિત મોટાભાગના શહેરોમાં 15 થી 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન.